હાલો મિત્રો, જય માતાજી. હું છું પરમાર જીતુ. નવા સ્ટોરી વિડીયોમાં તમારું સ્વાગત છે. એક નાનું ગામ હતું, ત્યાં રાજદીપ નામનો એક યુવાન રહેતો હતો. રાજદીપ બહુ મહેનતુ હતો, પણ જીવનમાં સંજોગો એવા વળાંક લેતા ગયા કે તે અંદરથી તૂટી ગયો. ખેતીમાં નુકસાન, ધંધામાં છેતરપિંડી અને પરિવારની જવાબદારીઓ બધું એક સાથે આવી પડ્યું. દરરોજ સવારે ઉગતા સૂરજ સાથે તે આશા રાખતો, પણ સાંજ પડતા તેની આંખોમાં નિરાશા છવાઈ જતી. ગામના લોકો પણ હવે તેને ઉપદેશ આપતા, હિંમત રાખ, સમય બધું સારું કરી દેશે. પણ તેના મનની અંદર પીડા કોઈ સમજી શકતું નહોતું. એક દિવસ તો હદ થઈ ગઈ. ધંધામાં મોટું નુકસાન થયું. રાજદીપ એકલો ખેતરના ખૂણે બેસી રડી પડ્યો. તેને લાગ્યું કે હવે જીવનમાં કંઈ બચ્યું નથી. મનમાં પ્રશ્ન જ પ્રશ્નો. ભગવાન શા માટે મારી સાથે સાંભળતા નથી? શું તે રાત્રે રાજદીપને પોતાની દાદીની વાત યાદ આવી? દાદી હંમેશા કહેતા, જ્યારે બધેથી માણસ થાકી જાય ત્યારે માતાજીના ચરણોમાં જવું, ત્યાંથી ખાલી કોઈ પાછું નથી ફરતું. ગામના બહાર એક નાનું મંદિર હતું. ત્યાં ચામુંડા માની પ્રતિમા સ્થાપિત હતી. સવારના અંધકારમાં રાજદીપ મંદિર તરફ ચાલ્યો. રસ્તો શાંત હતો, પવન હળવેથી વહેતો હતો. મંદિરમાં પહોંચી તેણે માતાજીના ચરણોમાં માથું ઝુકાવ્યું. આંખોમાંથી આંસુ વહેતા રહ્યા. માતા, હું થાકી ગયો છું, હવે શક્તિ નથી. તમે જ મારી સહારો બનો. તે કોઈ મોટું વચન માંગતો નહોતો, કોઈ ચમત્કાર પણ નહીં, માત્ર મનની શાંતિ. થોડા સમય પછી તેની અંદર એક અજીબ શાંતિ ઉતરી. એવું લાગ્યું કે કોઈ કહે છે કે બેટા, તું એકલો નથી. સંજોગો તારી પરીક્ષા છે, સજા નહીં. રાજદીપ દરરોજ મંદિર જવા લાગ્યો. તે હવે ફરિયાદ કરતા બદલે પ્રાર્થના કરતો, માતા, મને લડવાની હિંમત આપો. ધીરે ધીરે તેનો દૃષ્ટિકોણ બદલાયો. તેણે નુકસાનને અંત નહીં, પણ નવી શરૂઆત માની. ફરી મહેનત શરૂ કરી. ગામના લોકો પણ તેની ઈમાનદારી જોઈ મદદ કરવા લાગ્યા. સમય સાથે ધંધો ફરી ઊભો થયો. ખેતીમાં પણ સારો પાક આવ્યો. પણ સૌથી મોટું પરિવર્તન તેના મનમાં આવ્યું હતું કે હવે તે મુશ્કેલીથી ડરતો નહોતો. એક દિવસ મંદિરના ઓટલા પર બેસીને તેણે વિચાર્યું, માતાજીએ મને ધન નહીં આપ્યું, પણ હિંમત આપી, અને હિંમત હોય તો બધું ફરી મેળવી શકાય છે. જ્યારે માણસ બધેથી થાકી જાય ત્યારે માતાજીના ચરણોમાં જવું એટલે પોતાના અહંકારને છોડીને શ્રદ્ધા અને વિશ્વાસને સ્વીકારવું. માતાજી મુશ્કેલીઓ દૂર કરે છે કે ના કરે, પણ તેમને સહન કરવાની શક્તિ જરૂર આપે છે. જીવનમાં થાક આવે તો ભાગવું નહીં, માતાજીના ચરણોમાં માથું ઝુકાવીને ફરી ઊભા થવું. જય માતાજી, જય માતાજી.